દાદરાનગર હવેલીની સેલવાસની સરકારી સ્કૂલમાં છરીબાજી। ઝંડા ચોકની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં છરી ઉછળી છે। ધોરણ 9ના એક વિદ્યાર્થીએ ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કર્યો। છરીથી હુમલામાં 5 વિદ્યાર્થીઓને ઈજા થઈ છે। શાળા પરિસરમાં જ બનેલી ઘટનાના કારણે દોડધામ વધી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અપાઈ છે। વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલનું કારણ હજુ સામે નથી આવ્યું કે કઈ બાબતે આ બબાલ થઈ અને ત્યારબાદ આ રીતે હુમલો કરવામાં આવ્યો। सर वहाँ पे खड़े थे तो इधर लग गया था ना कान में। इधर अंदर है सर। सब कैसे हुआ? 4-5 लोग को चाकू लगा था। सर क्या मालूम चाकू लगा कि क्या लगा है। उधर तो हम लोग खड़े थे, छुट्टी के टाइम सब अंदर है सर। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો, પરંતુ ઝઘડામાં છરી વડે હુમલો થયો છે। ગંભીર બાબત છે કે એક સરકારી શાળાની અંદર આ રીતે જ ખુલ્લેઆમ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલમાં છરીઓ ઉછળવીને એમાં 5 વિદ્યાર્થીઓને ઈજા થઈ। આ મોટી વાત છે। બનાવને લઈને સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના શિક્ષણ જગત માટે પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્કૂલ એક વિદ્યાર્થી છે, સ્કૂલની અંદર સ્કૂલ બેગની અંદર છે છરી લઈને આવ્યો હતો ને ત્યારબાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય બબાલમાં આવેશમાં આવી અને ધોરણ 9ના એક વિદ્યાર્થીએ ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 5 વિદ્યાર્થીઓને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સંધ્યા શાળા પરિસરની અંદર જ આ ઘટના બની હતી। આથી અન્ય જે બાળકો હાજર હતા તેમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ શિક્ષકો પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। આથી પોલીસે પણ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ માઇનર બાળકો હોવાથી આ મામલે હજુ પોલીસ પણ છે ફૂકી અને કદમ રાખી રહી છે। ખૂબ જ ચિંતાનો વિષય છે। પહેલી વાર આ રીતના જોવા મળ્યું છે કે આટલા નાનકડા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ને એ પણ સરકારી શાળાની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ બબાલ આવું મોટું સ્વરૂપ ધારણ કરશે તે પણ એક છે મોટો સવાલ છે। જી, આપનો આભાર। દ્વારકાના રાવલ નગરપાલિકા પ્રમુખના પુત્રએ પત્નીને છરીના ઘા ઝીંકી દીધા છે। રાણાભાઈ જમોડે પોતાની પત્નીને ઝીંક્યા છે છરીના ઘા। પત્ની લક્ષ્મીબેન ગંભીર રીતે ઘાયલ થયા છે। હુમલો કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસે રાણા જમોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી રાણા જમોડની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। તેમાં એક મહિલાને એમના જ પતિ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એના ઉપર હુમલો કરવામાં આવેલો હતો, જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો। ભોગ બનનાર જે છે તેમના પત્ની, તેમનું નામ છે લક્ષ્મીબેન રાણાભાઈ જમોડ અને તેમના ઉપર હુમલો કરનાર તેમના પતિ જ રાણાભાઈ રામસિંહભાઈ જમોડ। આ બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલી છે। ફરિયાદ દાખલ થતા તુરંત જ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશન પીઆઈ ટીસી પટેલનાઓ ચલાવી રહ્યા છે। વડોદરાના ગંભીરા બ્રિજ પરથી લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। 23 દિવસ બાદ આખરે લટકતા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આણંદ કલેક્ટરને ગુજરાત સરકારે ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી સોંપી। ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમ ઘટના સ્થળ પર પહોંચી। સુરક્ષાના સાધનો સાથે ટીમ ટેન્કર સુધી પહોંચી છે અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આખરે ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। 23 દિવસ થયા। બિલકુલ તમને પોતાને ખ્યાલ છે કે ટેન્કરના જે માલિક છે તેઓ વગર વાંકે હેરાન પરેશાન થતા હતા અને છેવટે તેમને એવું કહી દીધું હતું કે કાં તો મારું ટેન્કર કાઢી આપો અથવા તો પછી નદીમાં પાડી આપો। ત્યારે ટેન્કર માલિક છે તેની મુશ્કેલીનો અંત લગભગ આજે અથવા કાલ સુધીમાં આવી જશે, કારણ કે રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી હતી અને મુખ્યમંત્રીએ આ કમિટીને આદેશ કર્યો છે કે ટેન્કર ઉતારવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવે, જેના કારણે જે આણંદ જિલ્લાનું તંત્ર છે તેમના દ્વારા આ ટેન્કર જે છે તે ઉતારવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે અને ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કરવા માટે જે નિષ્ણાતોની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે। અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બીજી મહત્વની વાત, ત્યાં ટેન્કર ત્યાંથી હટાવવું અત્યારે ખૂબ જ જોખમી કાર્ય છે, કારણ કે બ્રિજ અગાઉથી જ જર્જરિત છે અને તેના પર વધારે પડતું વજન ન વધી જાય તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવશે। એટલે લગભગ 24 થી 48 કલાકની અંદર આ ટેન્કર જે છે તે બ્રિજ પરથી હટી જાય અને તેના જે માલિક છે તેનો સુપરત કરાય, તે પ્રકારની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।
સુરતના ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક પિતાએ બે પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો અને 2 વર્ષના બાળકને અને 8 વર્ષના બાળકને ઝેર આપી દીધું અને આ બંને બાળક બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે કે શિક્ષક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે, જેમાં તપાસ દરમિયાન આપઘાત પાછળનું કારણ શિક્ષકની પત્ની હોવાનું સામે આવ્યું। પતિના અફેરથી ત્રાસીને પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે। તપાસ દરમિયાન પોલીસને મોબાઈલમાં ચેટ અને વિડીયો મળી આવ્યા છે, તેમજ એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। પતિના અફેરથી પતિ કંટાળી ગયો અને અનેકવાર તેની પત્નીને સમજાવ્યા છતાં પણ રસ્તો ન નીકળતા આખરે તેણે પોતાના બંને બાળકોને ઝેર આપી પોતે પણ આપઘાત કરી લીધો। મૃતક અલ્પેશ સોલંકીએ 2 બાળકોને પહેલા કોલ્ડ્રિંકમાં ઝેર પીવડાવીને હત્યા કરીને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો। મોબાઈલની ચેટના આધારે પોલીસ ગુનો દાખલ કરી શકે છે। ઉલ્લેખનીય છે કે પતિ પત્નીના 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા। इसमें ऐसा है कि माँ और एक बच्चा है। माँ की उम्र 34 ईयर से 34 साल और बच्चे की उम्र 7 साल है। माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में मिला के जहर को दिया। फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है। इसमें हमने एक एक्सीडेंटल डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया, इसका भी तपास हम कर रहे हैं। રીબડા ખાતે પેટ્રોલ પંપ પર થયેલ ફાયરિંગનો મામલો છે અને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનારા વ્યક્તિઓને દબોચી લીધા છે। ઉત્તર પ્રદેશ ખાતેથી બંને વ્યક્તિઓને ઝડપી પડાયા છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક સિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી છે, તેમજ બંને શખ્સોને હાર્દિક સિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું છે। ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સો બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા। સાંજ સુધીમાં પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે। તો ફાયરિંગ કરનારા વ્યક્તિઓ આખરે ઝડપાઈ ગયા છે। યુપીથી તેઓ ઝડપાયા છે। સીસીટીવી પણ એ સમય સામે આવ્યા હતા અને ત્યારથી તેઓ નાસ્તા ફરતા હતા, પરંતુ આખરે પોલીસની નજરથી તેઓ ન બચી શક્યા અને તેઓને ઝડપી પડાયા છે। सीधा ले जाइए हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस। कोई भारी वर्षा की संभावना का पूर्वानुमान नहीं दिया गया है, लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम वर्षा का संभावना रहेगा राज्यों में। और जो फिशरमैन वार्निंग है इसमें हमारा 4 अगस्त और 5 अगस्त के लिए दिया गया है। स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा, उसमें गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा में गास्टिंग विंड स्पीड रहेगा। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है थंडर शावर के साथ। और राज्यों में जो अभी बारिश का स्थिति है इसमें 471 mm बारिश हुआ है, जो कि नॉर्मल है 380.9 mm, 24% अबव नॉर्मल से 24% अबव नॉर्मल हुआ है। अभी हमारा जो आज का लॉन्ग रेंज फोरकास्ट कल IMD की तरफ से इशू हुआ है, इसमें हमारा राज्यों का जो स्थिति है इसमें रिमेनिंग जो पीरियड है अगस्त और सितंबर, इसमें अबव नॉर्मल रेनफॉल रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो स्टेटस है जो गुजरात रीजन जो हमारा मेड सब डिवीज़न है, इसमें अबव नॉर्मल जो क्वांटिटी है क्वांटिटेटिवली वो 119% अबव होने का पूर्वानुमान है प्रोबेबिलिस्टिकली। और नॉर्मल वैल्यू जो है रेनफॉल की इस पीरियड में अगस्त और सितंबर की लॉन्ग पीरियड एवरेज है 453.8 mm। जो अगस्त महीने का बारिश का पूर्वानुमान है इसमें नॉर्मल रहने का पूर्वानुमान है गुजरात राज्यों में और सौराष्ट्र कच्छ में भी। दोनों क्षेत्र में पूरा सीजन के लिए अबव नॉर्मल रहेगा दोनों क्षेत्रों में। और जो अगस्त महीना है इसमें नॉर्मल रहने का पूर्वानुमान है। सौराष्ट्र कच्छ में जो अगस्त और सितंबर का पूर्वानुमान है इसमें अबव नॉर्मल का जो क्वांटिटेटिवली ग्रेटर देन 130% बोला गया है, जो नॉर्मल है 250 mm। और अगस्त महीने का 63 to 137% सौराष्ट्र कच्छ के लिए। और गुजरात के लिए अगस्त महीने के लिए 79 to 121%।
સુરતના બારડોલીના શાકભાજી માર્કેટમાં વાસણની દુકાનમાં અચાનક બ્લાસ્ટ થયો. વહેલી સવારે દુકાન ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતા 17 વર્ષીય રેહાન પિંજારાને ગંભીર ઈજા થઈ તો સગીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનનો સ્લેબ ધરાશાયી થયો. દુકાનનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો હતો. શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટ થતા વહેલી સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો. બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું. એક કયા કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ હાલ ચાલુ છે. દુકાનની નીચે ભોંય તળ્યું છે, એમાં ઘણો સામાન હતો ને એમાં જ કંઈ બ્લાસ્ટ થયો લાગે છે. હાલ અત્યારે તપાસ ચાલુ છે કઈ રીતે બ્લાસ્ટ થયો. જૂનાગઢમાં જૂના બંદૂકમાં યુવાન ઉપર હુમલો થયો છે. માર્કેટિંગ યાર્ડ પાસે આ ઘટના બની છે અને 2 શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો કરાયો. 2 કિલોનું તોલું માથામાં મારતા યુવાન ગંભીર થયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. રાકેશ સોલંકી નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. સુરેશભાઈ અને ધવલ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો બંને શખ્સો વચ્ચે મારામારી થઈ હતી. અંગત અદાવત જૂનો કોઈક મામલો હતો, તેને લઈને મામલો બિચકી ગયો. બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજસ્થાનના ટોંકમાં યુવકને જોખમી સ્ટન્ટ કરવો ભારે પડ્યો. ચેતવણીની દોરી બાંધી હોવા છતાં પસાર થતા તણાયો. ધસમસતા વહેણમાં બાઇક તણાઈ ગયું. યુવક તણાતા માંડ બચ્યો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 50 વર્ષમાં પહેલીવાર લટિયા નાળામાં ભારે જળભરાવ જોવા મળ્યો. નાળાના કિનારે આવેલી વસાહતો પાણીમાં ડૂબી જતા અનેક લોકો ફસાયા. બચાવ ટીમે 12થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. રાજસ્થાનના ટોંકના નિવાઈમાં બસ પાણીના પ્રવાહમાં ફસાઈ. ટોંકથી જયપુર જઈ રહેલી બસ ચેનપુરા ગેટ પર વરસાદી પાણીમાં ફસાઈ. બસમાં લગભગ 40થી 50 મુસાફરો હતા સવાર. બચાવ ટીમે મુસાફરોનું કર્યું રેસ્ક્યુ. ટોંક જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તાર જળમગ્ન થયા. પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ. બંધસ્થળી સ્કૂલના સ્ટાફને જેસીબી મશીનમાં બહાર કઢાયો. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના સવાઈ માધોપુર વિસ્તારમાં આકાશી આક્રમણ. ચીખલીપુરમાં કોઝવે પર પાણી ફરી વળ્યા. અનેક વાહનો અટવાયા. અનેક વાહન ચાલકો જોખમી રીતે કોઝવે પર પસાર થતા જોવા મળ્યા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જિલ્લા મુખ્યાલય પર સ્થિત રેલવે સ્ટેશનમાં જળબંબાકાર. રેલવે સ્ટેશનમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા ટ્રેનના પાટા પણ પાણીમાં ડૂબ્યા. પ્લેટફોર્મ નંબર 1 થી 4ના પાટા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા. ચોથકા બરવારા રેલવે સ્ટેશન પાણીમાં ડૂબ્યું. રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જતા રેલવે સ્ટાફ અને મુસાફરોને પડી મુશ્કેલી. પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનની અવરજવર પર પડી પ્રતિકૂળ અસર. રાજસ્થાનના જયપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ધૂંધ નદીમાં ઘોડાપૂર. સભારિયા બડાપતપુરા રોડ પર સ્થિત કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. લોકોને જીવના જોખમે કોઝવે પાર ન કરવા તંત્રની અપીલ. રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદી માહોલમાં વનસ્થળી ગામમાં પૂરની સ્થિતિ. તળાવ તૂટવાથી ગામના 50 થી 60 ઘરોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન. બચાવ ટીમે પૂરમાં ફસાયેલા 30 થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના બંને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલાયા. ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું જળસ્તર વધ્યું. મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. અનેક જિલ્લાઓ પૂરની ચપેટમાં આવ્યા. અનેક વિસ્તારો જળમગ્ન થયા. તવા, બારના અને બરગી ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી ગાંડીતુર બની. લોકોને નદી નાળાઓના કિનારે ન જવા ચેતવણી આપી. મધ્યપ્રદેશમાં નિવાડી જિલ્લામાં બેતવા અને જામની નદીઓ ગાંડીતુર. બંને નદીઓમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું. જિલ્લા પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું. નદી કિનારે આવેલા ઓરછા રિસોર્ટને ખાલી કરવા માટે નોટિસ અપાઈ. નર્મદા નદી કાંઠા વિસ્તારના અમદાવાદના સીજી રોડ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી છે. તો આગ કયા કારણસર લાગી તે હજુ સામે નથી આવ્યું. પરંતુ કારણ કે સામાન્ય રીતે ઉનાળામાં જ્યારે તપતી ગરમી હોય છે ત્યારે આગ લાગવાના બનાવ બનતા હોય છે. પરંતુ અત્યારે ચોમાસાનો સમય છે ને આવા સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે પછી કોઈ અન્ય ખામી હતી કારમાં જેના કારણે આગ લાગી.
નવસારીના ચીખલીના ગામમાં દીપડાના આંટા ફેરા છે. ચીખલીના પીપલ ગભણ ગામે દીપડો દેખાયો છે અને રાત્રિ દરમિયાન જાહેર માર્ગ ઉપર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. જિલ્લામાં દીપડો જાહેર માર્ગ પર દેખાવાની ઘટનાનું પ્રમાણ હવે વધી ગયું છે. વાંસદા તાલુકામાં દીપડાના આતંક બાદ હવે ચીખલી તાલુકામાં દીપડો દેખાયો છે. છોટાઉદેપુરમાં સિવિલમાં રખડતા ઢોરનો ત્રાસ. રખડતું ઢોર ઓપીડી વિભાગ સુધી પહોંચી ગયું. જનરલ હોસ્પિટલ હોવા છતાં ઘોર બેદરકારી. હોસ્પિટલમાં નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ. વારંવાર ઢોર અને શ્વાન હોસ્પિટલમાં ઘૂસી જાય છે, પરંતુ તેને રોકવાવાળું કોઈ નથી. માઉન્ટ આબુમાં ફરી દેખાયા છે રીંછ. રીંછના મસ્તી ભર્યા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. માઉન્ટ આબુ પર્યટકો માટે મનપસંદ સ્થળ છે અને ત્યારે પ્રવાસીઓ રીંછનો ભેટો પ્રવાસીઓનો થઈ રહ્યો છે રીંછ સાથે. અને માઉન્ટ આબુના જાહેર માર્ગો પર માદા રીંછ અને બાળ રીંછ જોવા મળ્યું હતું. લીલોતરીમાં રીંછની મસ્તી ભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો માઉન્ટ આબુમાં સામાન્ય રીતે લોકો ફરવા જતા હોય છે, નેચરને માણવા જતા હોય છે, પરંતુ જો આપનો ભેટો રીંછ સાથે થઈ જાય તો પણ નવાઈ નહીં, કારણ કે માઉન્ટ આબુના પહાડી વિસ્તારોમાં રીંછ હરતા ફરતા જોવા મળી જતા હોય છે. અને અહીંયા પણ પ્રવાસીઓનો ભેટો આ રીંછ સાથે થયો, તેની સાથે બચ્ચું પણ દેખાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં બાવડામાં હજુ પાણીનો જમાવડો છે, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખરે દિવાલ તોડવાની ફરજ પડી. તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. 1-2 દિવસમાં પાણી ઉતરી જશે. તાત્કાલિક આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા, અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો. અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે અને હજી જે કામગીરી બાકી છે, જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં નીકળી જશે. જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરથી લઈ અને જિલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન કર્યું છે. અને જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા અને 8મા પગાર પંચની અધિકૃત રીતે નિમણૂક કરવા માટે માંગ કરાઈ છે. રેલીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, યુનિવર્સિટી, કોલેજ સહિત વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ જોડાયા. પેન્શન યોજનાને લઈને ફરી એકવાર જે છે તે રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે રસ્તા પર ઉતર્યા છે. અને અત્યારે આપ જે જોઈ શકો છો કે ભદ્રકાળી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એક વિરોધ જે છે તે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અને નવી પેન્શન યોજનાને વિરોધને લઈને કર્મચારીઓ જે છે તે માંગ કરી રહ્યા છે. સાહેબ, શું કહેશો, જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે? અમારી જે મુખ્ય માંગણી છે જૂની પેન્શન યોજના, જે ગુજરાત અને પૂરા ભારતની અંદર 2004 પહેલાં ચાલુ જ હતી અને એનું એ બંધ કરવાનું કોઈ કારણ નહોતું, પણ જે તે સમયની સરકારે કોઈ અગમ્ય કારણસર બંધ કરી દીધી હતી અને NPS ચાલુ કરી હતી. અને NPS ચાલુ કરવાથી જે સરકારી કર્મચારીઓનું પેન્શન બંધાઈ રહ્યું છે એ 4 થી 5 હજાર છે. અને અમારી આ માંગ PM સુધી પણ થઈ છે. એને સમજીને NPSના બદલે UPS ચાલુ કર્યું. એટલે સરકારે તો કંઈક અંશે તો માની જ લીધું છે કે NPSની સ્કીમ જે છે એ યોગ્ય નથી, પણ જે UPS ચાલુ કરી છે એ પણ તમામ સરકારી કર્મચારીઓને માન્ય નથી. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે OPS ફરી ચાલુ કરો. વારંવાર અમારા તરફથી આ માંગ ઉઠાવવામાં આવે છે, પણ તમને ખ્યાલ હોય તેમ દરેક વખતે એને ઇગ્નોર કરવામાં આવે છે. તો એક સિમ્પલ લોજિક છે કે ભાઈ આપણું બંધારણ પણ સમાન વેતન માટે, સમાન કામ માટે સમાન વેતનનું પ્રોવિઝન આપે છે. પ્લસ આપણું જે આમુખ છે એ પણ સામાજિક અને આર્થિક સમાનતા માટે ઉદ્દેશ્ય રાખે છે. તો એવી વખતે જો સાંસદો અને ધારાસભ્યોને પણ જો OPS મળતું હોય તો એક સામાન્ય નાગરિકને તો પહેલાં મળવું જ જોઈએ. અમે છેલ્લા લગભગ 5 વર્ષથી આ આંદોલન ચલાવી રહ્યા છીએ. ઓલ્ડ પેન્શનની માગણી મૂકી રહ્યા છીએ. સરકારના દરેક વિભાગમાં, દરેક સ્તરે, બરાબર મુખ્યમંત્રી સુધી ગયા માર્ચ મહિનામાં અમે બરાબર દાંડીકૂચ, આગળના માર્ચ 2023માં દાંડીકૂચ કરેલી. ગયા માર્ચ મહિનામાં અમે દિલ્હી જંતર મંતર પર પણ ગયેલા. કેન્દ્ર સરકારનું પણ ધ્યાને લાવેલ છે કે આ શોષણકારી નીતિ બંધ કરો તમે. કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે અને આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી રણનીતિ બનાવી દીધી છે.
કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. બપોરે 3 વાગે નર્મદા ડેમના 23 ગેટ ખોલાશે, ભરૂચમાં અલર્ટ. સેલવાસની સરકારી શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ.